એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંબાજી વિસ્તારમાં તંત્ર દ્વારા શક્તિ કોરિડોરને લઈ કામગીરી હાથ ધરાઈ। અંબાજી ખાતે થનાર વિકાસની કાર્યોની શરૂઆત। અંબાજી મંદિરથી બનનાર શક્તિ કોરિડોર વચ્ચે આવનાર 89 મકાનોને તોડવાની તંત્રએ કામગીરી હાથ ધરી। અંબાજી રબારીવાસ વિસ્તાર અને હોલિડે હોમ પાછળના વિસ્તારમાં તંત્રએ આ કામગીરી હાથ ધરી। પ્રથમ કામગીરીમાં મકાનો તોડવાની તજવીજ હાથ ધરી। કામગીરી રાત્રિ દરમિયાન પણ ચાલુ રહેશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો। જેસીબી મશીન દ્વારા મકાનોને તોડવાની કવાયત હાથ ધરાઈ। 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર બનશે। આ વિસ્તારમાં શક્તિ કોષ, સતી સરોવર સહિત મંદિરો બનશે। નોટિસો આપ્યા બાદ આજ તંત્રએ મકાનો તોડવાની કામગીરી હાથ ધરી। રિપોર્ટર મમતા નાઈક। તમે જાતે તોડ્યું? हाँ जाते तोड़ियो ने 5 દાડા પહેલા મામલેદારે ઓર્ડર કર્યો। મામલેદારે સાહેબે ઓર્ડર કર્યો તો કે ભાઈ મદારી લોકો તમે સારા માણસ છો અને મારા કહેવાથી બધું તમે ખાલી કરી નાખો તો તમારી વ્યવસ્થા સારી થશે। એનાથી 5 દાડા પહેલાથી ના હવે બી કામકાજ ચાલુ જ છે। વ્યવસ્થા વગેરે કરી આપી તમને? કોઈ વ્યવસ્થા કરી નથી આલી। હજી સરકાર કહે છે કે રાતના પ્લોટ આલશું, તમને વ્યવસ્થા કરી આલશું રહેવાની। તો અમે તો એ આશરા ઉપર બેઠા છીએ। તો અત્યારે ક્યાં જઈશું તમે લોકો? અત્યારે ક્યાં જઈએ? હવે રસ્તામાં બેઠો રહેશે, અહીંયા આ રસ્તામાં પડ્યા રહેશું રાતભર। હવે ચાલે કાલે વ્યવસ્થા સાહેબ કરશે ક્યાંક તો અમે બધું આ તોડફોડ કરી આપી અને અમે બધા નેચા ઉતરી જવાના, ખેતરમાં જઈને બેસી જવાના, રસ્તા ઉપર બેસી જવાના। આ બાલ બચ્ચા નાના નાના લઈને અમે રાતના ક્યાં જઈએ? આ રાતના સમામાં રહીએ કે ને ક્યાંય ઘરમાં જઈને રહેશું તો કોઈ રહેવા નહીં દે। અને આ 9 ઘરોનો બધી વસ્તી છે, 16 ઘરની નોટિસ આપેલી છે, એટલે આ 16 ઘરનો સામાન મારે મૂકવો ક્યાં સાહેબ? એટલે તમારે વિનંતી છે મારી હાથ જોડીને સાહેબ, કાળુનાથ જગન્નાથ મદારીની વિનંતી છે, સરકારને મારી વિનંતી છે, મંદિરવાળા સાહેબને મારી વિનંતી છે, ગામ લોકોને મારી વિનંતી છે, મોટા સરકારને મારી વિનંતી છે, મોદી સાહેબને મારી વિનંતી છે, કલેક્ટર સાહેબને મારી વિનંતી છે, મામલેદાર સાહેબને મારી વિનંતી છે, ટીડીયા સાહેબને મારી વિનંતી છે, સેક્રેટરી સાહેબને મારી વિનંતી છે, તલાટી સાહેબને મારી વિનંતી છે। એટલી અરજ માંગુ છું કે કાલ સુધીની મદદ મને આપો સાહેબ। અને આ બચ્ચા મારા રખડી જાય છે, નાના નાના છોકરા છે સાહેબ। આ 16 મદારીઓનો બધા મકાન તોડી નાખેલા છે। આ લેન ક્યાં જવું રાતનો સમામાં સાહેબ? એટલી મને વ્યવસ્થા આલો સાહેબ। અને મને બીપીએલ વર્ષના મકાન મળે છે એની વ્યવસ્થા કરી આલજો સાહેબ। એ જ માગીએ અમે, બીજો કોઈ મદારી સમાજ માગતા નથી કે અમાને કોઈ બંગલા આપો, ગાડી આપો, એ નથી માગતા। જે મોદી સાહેબના જે રાહતના પ્લોટ મળે છે એ અમારી માંગણી છે સાહેબ। જ્યાં બેસાડશો જ્યાં પણ અમે બેસવાને મંજૂર છીએ સાહેબ। એ એટલી મારી વિનંતી છે સાહેબ। કાળુનાથ જગન્નાથ મદારી બોલો, જય અંબે માત કી જય। બધા આવીને આ ખાલી કરાવે, પોલીસ પાસે અમે આટલા બધા કોર્ટમાં બધે લડીએ છીએ તોય આ બધા કોઈ સરકારે ભાજપાવાળાને કોઈ ખબરતી નહીં। અરે યોજના ધોરણે ખાલી કરાવે, અમને ખાલી સહી કરાવીને બધાને ભેગા કરીને સહી કરાવીને બધી મામલતદારે સહી કરાવી, બધા કલેક્ટર આવી ગયા તોય કોઈ હોપડવાનું તૈયાર નહીં। તમને કોઈ સહાય વગેરે કરી આપી? કોઈ અત્યારે કોઈ કઈ જગ્યા પર રહેવાની સુવિધા વગેરે કઈ? કશું નહીં, આ બધા ખાલી કરે, ડાયરેક્ટ તોડવાની જ વાત તમે લોકો કરે। ક્યાં જાશો અત્યારે? કઈ છીએ અમે તો એ સરકારના જ છીએ। તમે જશો કે? તમને કોઈ સુવિધા નહીં કરીને આપી? કશું નહીં। તો રાત્રે ક્યાં જશો તમે લોકો? અહીં જ ઊંઘવું પડે, કઈ જઈએ? અમને કોઈ સહારો હાલે? સરકારના આધારે અમે બેઠા છીએ।